श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્ત્ર કર્યા પછી ઘણા દિવસની ગેપ પડી ગઈ છે. આજે હું ગોપી ગીત લઈને આવી છું અને આપ સર્વે આ મારો વિડીયો જુઓ છો, એ લાઈક કરો છો, એ બદલ હું તમારી આભારી છું. બહુ સુંદર રીતે વર્ણન કરવાનો હું ગોપી ગીતનો ટ્રાય કરું છું, પ્રયત્ન કરીશ. અને ગોપી ગીત એક ગીત સમજવા જેવું ગીત છે. એટલે ગોપી વીર ગીત એક અલૌકિક પ્રેમ ગીત છે. દુનિયાના પ્રેમ ગીતોથી સાવ નિરાળું એવું દિવ્ય ગીત છે. ગોપી ગીત એટલે પ્રેમ ગીત. પ્રેમ એટલે પ્યાસ, તૃષા, અને તૃષામાં પણ તૃપ્તિનો આનંદ છુપાયેલો હોય એનું નામ પ્રેમ. વૈષ્ણવોએ ગાયેલો પ્રેમ એ કઈ શરીર સાથેનો પ્રેમ નથી, એ તો પરમાત્મા સાથેનો અતિશય શુદ્ધ, માર્મિક અને ભૂલાવી દેનારો અને ઉછાળા મારી બહાર નીકળે તો અલૌકિક પ્રેમ કે હર્ષ છે. પ્રભુ સાથે પ્યારથી જોડાયેલા આત્મા તે શ્રી રાધાજી, તેમનો વિરહ તે જીવની ઈશ્વર મિલન માટેની તીવ્ર ઝંખના, પ્રભુ મિલનની આતુરતા સેવતો પવિત્ર જીવાત્મા તો પ્રભુના પ્રેમ મંદિર સમો છે. એ તો પ્રભુ ચરણમાં હૃદય ભાવનાના પુષ્પો સમર્પવા સદૈવ તત્પર હોય છે. ગોપી વિરહ ગીતની ભાષા ભલે લૌકિક હોય પણ ભાવના તો દિવ્ય પ્રેમની છે. પ્રભુ મિલન માટે તડપતી તરફડતી ગોપીઓના શરીર, મન, પ્રાણ પ્રભુ સ્મરણમાં એકતાન થઈ ગયા. પછીના પ્રેમોન્માદના પ્રતીક સમૂહ આ લૌકિક પ્રેમ ગીત આજે પણ ભાવિકોને ભાવમગ્ન કરી પ્રભુની લીલાલોકમાં પહોંચાડી દે છે. શ્રી કૃષ્ણનું પ્રત્યેક અંગ પૂર્ણપણે શ્રી કૃષ્ણ છે. તે સર્વથા પૂર્ણતમ છે. એથી એમની રૂપ માધુરી નિત્ય નવીન ને નિત્ય સુંદર છે. સ્વયં શ્રી કૃષ્ણને પણ આકર્ષકતી રૂપ માધુરી ગોપીઓ, ગાયો, હરણો, વૃક્ષો, વેલીઓ, વ્રજજનોને આકર્ષે તેમાં સી નવાય છે. જેમ ભગવત સ્વરૂપ ચિદાનંદમય દિવ્ય છે, તેમ ભગવતમય ગોપી દિવ્ય જગતની અદ્ભુત ભગવત શક્તિ છે. ગોપીઓ કેવી છે? તો દિવ્ય જગતની અદ્ભુત ભગવત શક્તિ છે. પ્રભુ મુખે પ્રગટ થયેલી વેદ રુચાઓ ખૂબ તપ કરી ગોલોકધામ સુધી પહોંચી ને આનંદન સ્વરૂપના સાક્ષાત દર્શન પામીને એમણે જે અલૌકિક દિવ્ય અખંડ રાસના દર્શન થયા, તેની રસાનુભૂતિ કરવાની આતુરતાથી પ્રભુ આજ્ઞા મેળવી તે કૃષ્ણ અવતારમાં શ્રુતિ રૂપા ગોપી બની. દંડકારણ્યમાં સીતારામજીના દર્શન કરી મંત્રમુગ્ધ બનેલા 16,000 ઋષિઓના હૃદયમાં સીતાજી જેવું રામ મિલનનું સુખ મેળવવાની ઝંખના જાગી. ત્યારે પ્રભુ આજ્ઞા મેળવીને તે કૃષ્ણ અવતારમાં ઋષિ રૂપા ગોપીજન બની. ગોપી દિવ્ય રસાત્મક છે, ભૌતિક બંધનોથી મુક્ત છે. તેમની દ્રષ્ટિમાં કેવળ ચિતાનંદ રૂપ શ્રી કૃષ્ણ છે. તેમના હૃદયમાં શ્રી કૃષ્ણને પણ તૃપ્ત કરનારું પ્રેમામૃત છે. ગોપી તો બ્રહ્માંડના 7 આવરણને ભેદીને પ્રભુપદ પામનારો સંપૂર્ણ પ્રગતિશીલ દિવ્ય જીવાત્મા છે. મુરલિયા કૌન તપતે કિયો, સુંદર શાલ કમલદલ લોચન અધરન રસદીયો. વેણુ પૂર્વકાળમાં બ્રહ્માની માનસપુત્રી સરસ્વતી હતી, પણ એની રૂપરાશિથી સ્વયં બ્રહ્માજી આકર્ષાયા. ત્યારે એણે બ્રહ્માજીને રોકડું પરખાવી કીધું કે હું તો સર્વેશ્વરની બની ચૂકી છું. આથી ગુસ્સે થયેલા બ્રહ્માજી એને જળ વંશમાં જન્મ લેવાનો શાપ આપ્યો. ત્યારે એણે પ્રભુ પ્રાપ્તિ માટે 1000 વર્ષનું તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા અને કૃષ્ણ અવતારમાં પોતાની સહચરી બનાવવાનું વરદાન આપ્યું. ત્યારે બ્રહ્માજીના શાપને યાદ કરી એણે કહ્યું, મને તો જળ અંશમાં જન્મવાનો શાપ મળ્યો છે. પ્રભુએ કહ્યું, ભલે તું જળ રૂપે જન્મે તોય હું તારો સ્વીકાર કરીશ. તારા જડત્વમાં એવા તો પ્રાણ પૂરીશ કે અજબ ચૈતન્ય અનુભવીને તું પોતે પણ અનેક જણને ચૈતન્ય બનાવી મૂકીશ. અને પછી સરસ્વતીજી વાંસળી રૂપે જન્મ્યા અને પ્રભુની વાલી વેણુ
બની ગયા. પોતાની નિજ સ્વરૂપા ગોપીઓ અને આહ્લાદિની શક્તિ શ્રી રાધાજી સાથેની પ્રભુની દિવ્યાતિદિવ્ય ક્રીડા એ જ રાસ. રાસમાં પણ પ્રભુ સ્વયં આસ્વાદક લીલાધામ, આલંબન, ઉદ્દીપન વગેરે અનેક રસોનું રૂપ ધારણ કરી અનંત રસનું આસ્વાદન કરે છે. પ્રભુની આ દિવ્ય લીલા દિવ્ય ધામમાં તો નિરંતર થાય જ છે. દિવ્ય રાસલીલા કરે છે, જેથી તેનું સ્મરણ ચિંતન કરીએ તેમજ તેમાં સંમિલિત થઈને અધિકારી ભક્તો કૃતકૃત્ય થઈ શકે છે. રસાત્મક બ્રહ્મના રસે શ્રી કૃષ્ણના પોતાની શક્તિઓ સાથેના આ રાસ રમણને ભાગવતકારે પોતાની અનુપમ પ્રતિભાને શક્તિથી રસિક, હૃદયગમ અને લોકોત્તર બનાવી છે. પરમાત્મા શ્રી કૃષ્ણ આ ગોપી ગીતમાં બતાવી છે કે પ્રભુની પ્રાપ્તિ માટે હૃદયમાં વ્યાકુળતા ઉત્પન્ન થાય, હૃદય વ્યાકુળ થઈ જાય, હૃદયમાં અકથ્ય મંથન જાગે. એનું નામ છે પ્રભુ પ્રેમની તૃષા. પ્રેમમાં તૃષા અને તૃપ્તિનો પ્રવાહ અસ્ખલિત અખંડ વહ્યો જાય છે. એ સિવાય સાચા પ્રેમનું અસ્તિત્વ હોઈ શકે નહીં. આથી તૃષાનું બીજું નામ છે જિજ્ઞાસા. જ્ઞાન પ્રાપ્તિ માટે જિજ્ઞાસા આવશ્યક છે. જેનામાં જ્ઞાન પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા નથી તેને જ્ઞાન મળશે જ કેવી રીતે? જ્ઞાન પ્રાપ્તિ માટે તૃષા એનું નામ છે જિજ્ઞાસા, અને મોક્ષ પ્રાપ્તિ માટેની તૃષા એનું નામ છે મુમુક્ષતા. ભગવત પ્રાપ્તિને માટે જે તૃષા એનું નામ છે ભક્તિ. મનમોહન, મુરલી મનોહર, વનમાળી, બંસીધર, શ્યામ સુંદર આવા કૃષ્ણના નામ, નંદકુંવર, મોર મુગટધારી, પ્રાણ પ્યારા કનૈયો મને ક્યારે મળશે એવી જાતની એવી પ્રાપ્ત કરવાની તલપ તે ઉત્કંઠા મનમાં ઉત્પન્ન થાય ત્યારે જાણવું કે પ્રેમનો અંશ તૃષા મનમાં ઉત્પન્ન થયો. જ્યારે એ નટોનાગરના રૂપ માધુર્ય, પ્રેમ માધુર્ય, ગુણ માધુર્ય, નામ માધુર્ય, લીલા માધુર્યની ચર્ચા, કથા, વાર્તા સાંભળવાની, એનું સ્મરણ કરતાં કરતાં એને અંગે કોઈ કાર્ય કરતાં હૃદય રસસભર બને, હૃદયમાં સુખનો અનુભવ થાય, હૃદય આનંદ અનુભવે, ત્યારે માનવું કે પ્રેમનો સાચો અનુભવ થયો છે. જ્યાં સુધી હૃદયમાં વ્યાકુળતા ઉત્પન્ન થતી નથી, ચિત્તમાં વેદના થતી નથી, ત્યાં સુધી નથી જ્ઞાન પ્રાપ્ત થતું, નથી ભક્તિ પ્રાપ્ત થતી કે નથી પ્રેમ પ્રાપ્ત થતો. માટે વ્યાકુળતા વિનાનું હૃદય વેદના વિનાનું ચિત્ત રસવિહીન અને શુષ્ક હોય છે. રસરાજ શ્યામ સુંદરને હૃદય તરંગના તારોની ઝણઝણાટીમાંથી ઉત્પન્ન થતા સુરો અને ભાવોના બંધનને બાંધનારું ગોપીઓના હૃદય મંથનની ફળશ્રુતિ એટલે જ ગોપી ગીત, ભાવગીત અર્થાત પ્રેમ લક્ષણા ભક્તિનું સર્વોચ્ચ સંગીત માનવામાં આવ્યું છે. ગોપી ગીત એટલે ગોપી હૃદયને તલપરૂપ ઉત્કંઠારૂપ રવૈયાથી વલોવતા પ્રેમ વ્યાકુળ વલોણામાંથી ઉત્પન્ન થયા કરતું આનંદરૂપ માખણ. આ મંથન વલોણાનો ક્રમ અખંડ અને અસ્ખલિત છે, અવિનાશી અને અનંત છે. પ્રેમમાં તૃપ્તિ દોષ હોય છે. શુદ્ધ સાચા પ્રેમમાં કદી તૃપ્તિ હોતી જ નથી, અને તૃપ્તિ છે તો સાચો પ્રેમ નથી. પ્રેમ એટલે તૃષા, હંમેશા અધિક અને અધિક પ્રાપ્ત કરવાની અભિલાષામાં જ પ્રેમ ચિરંજીવ છે, શાશ્વત છે અને સનાતન છે. પીબત ભાગવત રસમાલયમ એમ કહ્યું છે. એટલે પ્રેમ સુષુપ્ત નથી પણ જાગ્રત છે. પ્રેમ સતત ઢંઢોળ્યા કરવાની, પ્રેમીને રસ તરબોળ ડૂબાડૂબ રાખવાની, પ્રિયતમ મૂર્તિની સતત ઝંખના કરાવ્યા કરવાની પ્રેમમાં શક્તિ છે. ગોપી ગીતથી વિભૂષિત શ્રીમદ ભાગવતને રસમાલય રસ ભંડાર રહ્યો છે. ભંડાર એનું નામ છે કે કદીએ ખૂટે નહીં. ભલે ગમે તેટલું લૂંટે, પરંતુ રસ ભંડારમાંથી રસ લૂંટની શક્તિ પણ સંપાદન કરવી જોઈએ. જ્યારે ગોપીઓ નંદનંદને પોતાની ઈચ્છા પ્રમાણે દૂધ, દહીં, છાશ, માખણ ખવડાવે છે, પીવડાવે છે અને પોતાની પાછળ ફેરવે છે, નચાવે છે.
ભક્તિ માર્ગમાં માત્ર આધીનતા જ છે. પ્રેમ માર્ગમાં પ્રભુ અને પ્રેમી અને પ્રિયતમ બંને વચ્ચે પરસ્પર પરાધીનતા છે. ગોપીઓ શ્રી કૃષ્ણને હૃદયમાંથી છટકવા દેતી નથી, પકડી રાખે છે, જકડી રાખે છે. અને નંદનંદન પણ ગોપીઓને પોતાના લીલા માધુર્યથી, પ્રેમ માધુર્યથી પકડી રાખે છે. ગોપીઓ નથી શ્રી કૃષ્ણથી છૂટી શકતી અને શ્રી કૃષ્ણ નથી ગોપીઓથી છૂટી શકતા, કારણ કે એ પરસ્પર પરાધીનતામાં જ આનંદ અસ્ખલિત, અવિરત અને અખંડ પ્રવાહ વહે છે. કારણ કે એનું મૂળ સાચો પ્રેમ છે. પ્રેમ એટલે બસ પ્રેમ જ, પ્રેમ સિવાય બીજું કશું જ નહીં. પ્રેમ સમર ગોપી ગીત એટલે અવિરત તૃષ્ણા, અખંડ આનંદ. ગોપી પ્રેમે તો આખા શ્રીમદ ભાગવતને રસાનિધિ બનાવી છે. રસનિધિનું રસપાન કાયમ માટે કર્યા જ કરવું હોય તો રસપાનનો આનંદ પ્રવાહ અસ્ખલિત રાખવો હોય તો મુહરકો રસિકા ભુવી ભાવુકા. માટે જ રસનિધિનું રસપાન કરવા અને રસાસ્વાદનો સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રથમ યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. ગોપી ભાવ એટલે પ્રેમી અને પ્રીતમનો અદ્વૈત, શ્રી કૃષ્ણ અને ગોપીનું એકત્વ, શ્રી કૃષ્ણ ગોપીમય બને અને ગોપી કૃષ્ણમય બને. શ્રી કૃષ્ણ અને ગોપીના પરસ્પરના વિસર્જિત મમત્વના ઐક્યમાંથી પ્રગટ થયેલા પ્રેમ રસની, એના સંપર્કમાં આવનારને આનંદ પલ્લવિત કરવાની મહાશક્તિનું નામ છે ગોપી ભાવ. પ્રભુ મિલનની પ્યાસમાં રહેલા દિવ્ય આનંદને વ્યક્ત થવા દેતું પ્રેમ ગીત એટલે જ ગોપી ગીત. ગોપીઓની પ્રેમ તૃષા કદી થતી જ નથી. તૃપ્તિ થતાં જ પ્રેમનો લય થાય છે. પ્રેમનો લય થતાં આનંદ અસ્ત પામે છે. પ્રેમ અને આનંદ જતાં સચ્ચિદાનંદ પણ અદૃશ્ય થઈ જાય. માટે ગોપીઓને પોતાના પ્રાણ પ્યારા નટવર સાગર, નંદનંદન, પ્રેમ સાગર, આનંદકંદ સચ્ચિદાનંદને પોતાનાથી અળગો એક ક્ષણ માટે પણ થવા દેવો નથી. આ ગોપી હૃદયમાંથી પ્રેમ ગીત ત્રૈલોક્યને પાવન કરતું આનંદ ગીતનું ઝરણું વહે છે. એનું જ નામ છે ગોપી ગીત. ગોપીઓએ પ્રેમને ભક્તિ દ્વારા જ નહીં પરંતુ પ્રેમ દ્વારા પ્રાણ સ્વરૂપે પ્રગટ કર્યા છે. ગોપી ગીત એટલે પ્રેમ લક્ષણા ભક્તિમાં જ્ઞાન વિજ્ઞાનનું અદ્વૈત. આ છે ગોપી ગીતની વિશિષ્ટતા અને શ્રેષ્ઠતા. ગોપી પ્રેમ એટલે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સરિતાના ત્રિવેણી સંગમ સ્થાને પરસ્પરના સતત સહચર્ય અને સંઘર્ષોથી સતત પ્રગટ્યા કરતું જ્ઞાન વિજ્ઞાન વિભૂષિત નિત્ય નવીન રસામૃત. અને ગોપી ગીત એટલે રસામૃતને નિત્ય નાવીન્ય રસનું વર્પનાર પ્રેમ લક્ષણા ભક્તિનું મૂર્તિમંત રસનિધિ સ્વરૂપ એટલે ગોપી ગીત. શ્રી કૃષ્ણ અને ગોપીની પરસ્પર પ્રેમ પરાધીનતા છે. પારસ્પરિક શરણાગતિ, સ્વાર્પણયુક્ત, સ્વાનંદપૂર્ણ શુદ્ધ પ્રેમ પરાધીનતાનું નામ છે ગોપી ભાવ. ગોપી ભાવનું રસસભર મૂર્તિમંત સ્વરૂપ એટલે ગોપી ગીત. બીજું આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.